વર્તેજ તાબેના નાગધણીબા ગામની સીમમાં કોઈ ઈસમે ડુંગળીનો મેળો સળગાવી ટ્રેક્ટર ટ્રોલીનું ટાયર સળગાવી નાખતા કુલ ₹1 લાખનું નુકસાન થયું છે। વર્તેજ તાબેના નાગધણીબા ગામની સીમમાં ભરતભાઈ જીવરાજભાઈ ઇટાલિયાની રોડની બંને સાઈડ વાડીઓ આવેલી છે। ભરતભાઈ ઇટાલિયાની વાડીમાં કોઈ ઈસમે ડુંગળીના મેળાને આગ ચાપી હતી તેમજ ₹8,000ની કિંમતની પ્લાસ્ટિકની નોઝલ તથા બીજી વાડીમાં ટ્રેક્ટરના ટ્રેલરનું ટાયર સળગાવવામાં આવ્યું હતું। નાગધણીબા ગામની સીમમાં એગ્રોની દુકાન ધરાવતા ભરતભાઈ પટેલની બંને વાડીમાં આગ લગાવવામાં આવતા ₹1 લાખનું નુકસાન થયું હતું। નાગધણીબા ગામે અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી દેશી દારૂની પ્રવૃત્તિ વધી હોય વર્તેજ પોલીસ આવી પ્રવૃત્તિને બંધ કરાવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે।